બાદ ભાજપમાં ભરતી મેળો થઈ રહ્યો છે। કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા દીપક ડાંગરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। તેઓ તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। યુથ કોંગ્રેસના આગેવાન સહિત કોંગ્રેસી કાર્યકરોએ કેસરિયા કર્યા। દીપક ડાંગર કોંગ્રેસ સાથે 17 વર્ષથી જોડાયેલા હતા। જોકે ભાજપમાં જોડાવાને લઈને તેમણે સામાજિક અને રાજકીય સમીકરણોનું કારણ આગળ ધર્યું તો તેમની સાથે કચ્છ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ તીર્થરાજ મકવાણા, કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી નીલયગિરી ગોસ્વામી પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો। કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં આજે સામેલ થયા છે। એમને હું હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના વિકાસના કાર્યોને આગળ ધપાવવા માટે અને વિશેષ જ્યારે મોદી સાહેબ દેશ માટે આટલું કાર્ય કરી રહ્યા છે ત્યારે એ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે અનેક કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાત અને દેશભરમાં જોડાઈ રહ્યા છે। કચ્છની અંદર પણ આજે મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ જોડાણા છે। હું એમને ખૂબ આવકારું છું। હું કોંગ્રેસ સાથે 17 વર્ષથી જોડાયેલો હતો અને કાર્યકર તરીકે મારાથી જેટલું પણ શક્ય બન્યું એટલું મેં કોંગ્રેસમાં વફાદારીપૂર્વક કામ કર્યું છે। પરંતુ રાજકીય અને સામાજિક સમીકરણોને અનુલક્ષીને આજે મારા યુવાન કાર્યકરો, યુવા કોંગ્રેસના મહામંત્રીઓ, કચ્છ જિલ્લા એનએસયુના પ્રમુખ અને સમગ્ર ટીમ અને મારા કાર્યકરો સાથે આજ 100 જેટલા યુવાનો અમે આજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। તો રાજકારણના રંગો બાદ હવે વાત કરીએ ધોળી